સુરત જિલ્લાના માંડવી ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું હતું। માંડવી ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું। આ પોલીસ સ્ટેશન 66.1 કરોડના ખર્ચે તૈયાર થયું છે। આ પ્રસંગે તડકેશ્વર અને પાલોદ પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ કરાયું હતું। માંડવીના અંબાજી નાકા ખાતે આવેલ આ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ બપોરે રિબિન કાપીને કરવામાં આવ્યું। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન એસપી રાજેશ ગડિયા દ્વારા કરવામાં આવ્યું। એસપી ગડિયાએ જિલ્લામાં પોલીસ ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટીમાં પાસ થયેલા 1008 વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા। રેન્જ આઈજી પ્રેમવીર સિંહે તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપી। આ ઉપરાંત પોલીસ તંત્રના અધિકારીઓને વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે માંડવીનું આ નવનિર્મિત પોલીસ સ્ટેશન વિસ્તારની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે। તેમણે એવી પ્રાર્થના પણ કરી કે આ વિસ્તારના લોકોને પોલીસ સ્ટેશન સુધી આવવાની જરૂર ન પડે। આ પ્રસંગે ધારાસભ્યો ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઈ ધોડિયા, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રીઓ જગદીશભાઈ પારેખ, રોહિતભાઈ પટેલ, અંકુરભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમના અંતે મદદનીશ અધિક્ષક એન્જિનિયર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। વિજય યાદવ, RN ન્યૂઝ, માંડવી।